વાતાવરણમાં પલટાથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। વાતાવરણમાં પલટાથી ખેતી પાકમાં નુકસાનીની શક્યતા। ચીકુ, ડાંગર, શાકભાજી સહિતના પાકમાં નુકસાનીની શક્યતા છે। કેરી, ચીકુના ભાવમાં નુકસાનીની શક્યતા। ખેતીવાડી વિભાગે ખેડૂતોને સતર્ક કર્યા। ખુલ્લામાં જણસ ન રાખવા પ્રશાસને સૂચના આપી છે। તો કમોસમી વરસાદથી ચીકુ, ડાંગર, શાકભાજી સહિતના પાકમાં નુકસાનીની હાલ અત્યારે ભીતિ સેવાઈ રહી છે। આ સાથે જ ખેડૂતોને ખુલ્લામાં જણસ ન રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી। આ વખતે ચીકુની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે મેં છેલ્લા 34 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં આવી ખરાબ પરિસ્થિતિ જોઈ નથી। ચીકુનું એક તો છે તે સાઇઝ જ નથી થતી, કારણ કે વાદળ કાયમ રહે છે અને સૂર્યપ્રકાશ ખાસ મળે નહીં, એટલે સાઇઝ થવી જોઈએ તેવી નહીં થાય, એટલે ખૂબ લેટ જવાના ચીકુ। અને એવું લાગે કે કદાચ 30% ચીકુનું ક્રોપ પણ આ વખતે ઘટશે, એટલે બંને બાજુ તકલીફ પડવાની। છેલ્લા 7 દિવસથી એ પ્રકાશ મળતો નથી અને એને લીધે ફ્લાવરિંગમાં પણ ખૂબ જ મોટી અસર છે। ત્યારબાદ જ્યારે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે શરૂઆતમાં 1-2 દિવસ જ જરા ઠંડીનો માહોલ વર્તાયો અને ત્યારબાદ આ કમોસમી માવઠાની શરૂઆત થઈ અને એને લીધે આંબા પાકમાં જે મંજરીની શરૂઆત થઈ હતી એની જે આડઅસર થવાની છે એની શરૂઆત થઈ ગઈ છે। કોઈ પણ પાકના ઉત્પાદનો જો ખુલ્લામાં પડ્યા હોય તો ઢાંકી દેવા જોઈએ। સાથે ખાતર, દવા, બિયારણો પણ જો ખુલ્લામાં પડ્યા હોય તો ઢાંકી દેવા જોઈએ। અને કોઈ પણ પાકોને હાલના તબક્કે પિયત આપવાનો જો સમય થયો હોય તો હાલ પૂરતું 1-2 દિવસ અટકાવવું જોઈએ। તેવી જ રીતે જંતુનાશક દવાઓનો જો છંટકાવ શરૂ કરવાનો હોય તો પણ 2 દિવસ સુધી થોભી જવું જોઈએ।